નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના ભૂગોળ વિશે। ભારત એક એવું દેશ છે જ્યાં હિમાલયના ઊંચા પર્વતોથી લઈને થારનું રણ અને વિશાળ દરિયાકાંઠા સુધી બધું જ જોવા મળે છે। જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભૂગોળ એટલે પૃથ્વીનો અભ્યાસ। તેમાં જમીન, પાણી, હવામાન અને માનવ જીવનનો સમાવેશ થાય છે। ભૂગોળના બે મુખ્ય પ્રકાર છે: ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ। ભૌતિક ભૂગોળમાં પર્વતો, નદીઓ અને હવામાન આવે છે, અને માનવ ભૂગોળમાં લોકોનું જીવન, ખેતી અને શહેરોનો અભ્યાસ થાય છે। ભારતને મુખ્યત્વે 5 ભૌતિક વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે। હિમાલય પર્વત દુનિયાનો સૌથી ઊંચો પર્વતમાળા છે। આ ભારતને ઠંડી હવામાંથી બચાવે છે। ઉત્તર મેદાન ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓથી બનેલું મેદાન છે। આ વિસ્તાર ખેતી માટે ખૂબ જ યોગ્ય છે। દક્ષિણ પ્લેટો, પેનિન્સ્યુલર પ્લેટો આ ભારતનો સૌથી જૂનો ભાગ છે। થારનું રણ રાજસ્થાનમાં આવેલું છે અને અહીં વરસાદ ઓછો પડે છે। દરિયાકાંઠો અને ટાપુઓ ભારત પાસે લાંબો દરિયાકાંઠો છે અને આંદમાન નિકોબાર જેવા ટાપુઓ છે। ભારતનું હવામાન મોન્સૂન પર આધારિત છે। ભારતમાં 4 મુખ્ય ઋતુઓ છે: ઉનાળો, ચોમાસું, શિયાળો, વસંત। ચોમાસા દરમિયાન દક્ષિણ પશ્ચિમ મોન્સૂન પવન વરસાદ લાવે છે। આ વરસાદ ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો મોન્સૂન સમયસર ના આવે તો ખેડૂતોને મુશ્કેલી પડે છે। ભારતમાં નદીઓ 2 પ્રકારની હોય છે: હિમાલયની નદીઓ જેમ કે ગંગા અને બ્રહ્મપુત્ર, આ નદીઓ વર્ષભર વહે છે। પ્રાયદ્વીપીય નદીઓ જેમ કે નર્મદા અને તાપી, આ નદીઓ વરસાદ પર આધારિત છે। નદીઓ આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। પીવાનું પાણી, ખેતી અને વીજળી માટે ઉપયોગ થાય છે। ભારત કુદરતી સંસાધનોમાં સમૃદ્ધ છે। મુખ્ય સંસાધનો જમીન, પાણી, જંગલો, ખનિજ। આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ દેશના વિકાસ માટે જરૂરી છે। ચાલો થોડા મહત્વના પ્રશ્નો જોઈએ। ભારતની સૌથી લાંબી નદી કઈ છે? થારનું રણ ક્યાં આવેલું છે? હિમાલય પર્વતમાળા કઈ દિશામાં છે? આવા પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાય છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવી જ માહિતી માટે જોડાયેલા રહો। ધન્યવાદ।